હા તો જય માતાજી જય દ્વારકાધીશ. તો કેમ છો બધા મજામાં? તો મજામાં જ રહેવાનું. તો મારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા 7:30 આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. એમ જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને આપણે ત્યારમાં સા પાણી થઈ ગયા છે. અને અમારે છોકરા હજી બી હોતા છે, વંશુભાઈ ધ્રુવીબેન. તો જો અત્યારમાં આવું કંઈક વાતાવરણ છે. આજ તો સૂર્યદાદાએ થોડાક દર્શન દીધા છે. આમ છે વાદળા, કાલનો વરસાદ તો બંધ છે. 3-4 દી એક ધારો બહુ સારો પડ્યો. જો કેવા મસ્ત ઝાડવા થયા છે. વરસાદનું પાણી અડ્યું ને તે આમ ગમે એટલું આપણે પાવો પણ વરસાદના પાણી નહેરમાં આવે જ નહીં. જો મસ્ત ઝાડવા ત્યાં જો બધું લીલું લીલું માંડ્યું ખાવા. આપણે જો ખડ હોય ત્યાં નીકળવા માંડ્યું ફળિયા આવું કંઈક છે. અને આપણે અંદર કારખાનું પણ ચાલુ કરી દીધું છે. કેવા સરસ ઝાડવા છે લીંબુડી. આમ ગમે એટલું પાણી પાવ પણ વરસાદના 5 ટીપા અડે તો ઝાડવું આમ જો એક મસ્ત ખીલે. જો કેવા મસ્ત છે. જાંબાઈ ડોકા મૂક્યા કેટલા મસ્ત છે. તો સારું હાલો એમના આગળ બન્યા રહેજો. આજ યુટ્યુબમાં આખો બ્લોગ બનાવીને મૂકવાનો છે. તો સાંજે 9:30 આવી જશે. તો ચેનલમાં જઈને જોઈ આવજો. SJ વઢેર નામની ચેનલ છે. તો સારું હાલો જય માતાજી. આગળ બના રહેજો. જે આખો દિવસનું રૂટિન હશે એ આજ તમને પાસે બતાવશું. હાલો તો અત્યારમાં આપણે આવી ગયા હતા આપણે ખેતર આંટો મારવા, જ્યાં ભૂરીખ્યાન માર્ગે છે ત્યાં. તો ત્યાં આંટો મારવા આવ્યા હતા ને તો હારો આજ ગુરુવાર હતો. તો કીધું આ મામાદેવ જગ્યા છે તો દર્શન કરતા જ આવ્યા. હારો હમણાં અંદર જઈને દર્શન કરાવી. દેખાય ને મામાદેવ જગ્યા છે. અને આ બધી ચારે કોઈ ફળિયા છે જોઈ લો. આ મેથળીની ધાર છે એમ તો બધી ફળિયા છે. કીધું આવ્યા હતા ને આંટો મારવા તો હારો મામાદેવના દર્શન કરતા આવી અને થોડુંક શૂટિંગ લેતા આવી. જો ફળિયા છે. આજ ગુરુવાર છે આપણે લાઇટનો કાપ હોય એટલે આજ રજા હોય. હીરા કંઈ નાખવાના હોય નહીં. હજી તો હતી આવ્યા ક્યાં સુધી લાઇટ, પણ તોય કીધું વાડી આંટો મારવા જવું પડે એમ હતું. એવડા સોય પાસે ભૂરીખ્યાન માર્ગે 2 વીઘાનું કટકું છે ત્યાં. તો જોવા આવ્યા હતા કે નીકળ્યા કે નહીં એમ. તો પછી સોંપવા પડે ખબર પડે ને. તો ત્યાં વિડીયો લેવાનું કંઈ મગજમાં આવ્યું નહીં. પછી અહીંયા ધારે આવીને લીધો. જાય માથે ચડીને ફોટા પડે છે અને શૂટિંગનું ડ્રેસ. સારું હાલો આપણે ઉપર વૈયા જઈએ થોડાક ફોટા પાડી લેવી. બોલી નાખી સારો વિડીયો છે. સારો વિડીયો છે. અત્યારમાં આપણે આવી ગયા છીએ વાડીએ વાડીએ છીએ ફોટો સડી ગયો ને ધારમાં શૂટિંગ લેવા આવ્યા છીએ શોર્ટ રીલ્સ. જો આવું બધું ઉપરથી વ્યૂ આવે છે. પાછળ તળાવ ભેરું આ મેથળીનું કહેવાતું છે. એ થાય ને છે તળાવ ભૂરીખ્યા દાદા દેખાય આમ છે. કેમેરો કઈ બાસ આવી ગયો દેખાય તો છે. દેખાય છે ભૂરીખ્યા જો અહીંથી 2 કિલોમીટર રહેશે. ના રે ના કિલોમીટર થાય અહીંથી ભૂરીખ્યા. આ મેથળી ધારવાળા મામાદેવ કહેવાય. અને અહીંથી ભૂરીખ્યા કિલોમીટર જેવું થાય છે. દેખાતું હોય તો ઝૂમ કરું. નો ઝૂમ થાય નહીં થાય. કેમેરો હોય તો ઉપરથી જાવ કંઈક દેખાય. કેવો મસ્ત વ્યૂ આવે છે. સારું હાલો અંદર જઈને આપણે દર્શન કરવી પછી મામાદેવના. હાલો તો હવે આપણે મામાદેવના દર્શન કરી લેવી ને કરી લેવી અને તમને બધા કરાવી દેવી. અને અત્યાર સુધી થોડા ફોટા શૂટ કરી લીધા અને રીલ બનાવી લીધી. હવે આપણે મામાદેવના દર્શન કરી લેવી. કારણ કે અહીં દર્શન કરવાવાળા હતા એટલે પછી પહેલાં રીલને એવું શૂટિંગ કરી લીધું. તો આપણે દર્શન કરી લઈએ. હાલો જય મામાદેવ. જય મામાદેવ. પહેલાં તમને દર્શન કરાવી દઉં છું. જોઈ લો પછી હું કરી લ્યો. હાલો આ છે ગુરુવાર. તો જય મામાદેવ લખવાનું ભૂલતા નહીં. સારું ભાઈ જેટલા એની પાસે કોઈ નીકળતા હોય દર્શન કરવા હોય તો કરી જજો.
અહીંનું લુક એટલે કાંઈ ઘટે નહીં એવું છે. જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેજો. તો તું ભણે આવી? ભણીને આવી ગયા છે ને 4 રજા પડી ગઈ છે, તો આપણે કરીને ખાશે નાસ્તામાં પાસ્તા બધે ખાવા બેસી ગયા. અમારે 2 છોકરા વિયેવા છે, રજા પડી ગઈ છે અને 5 વાગ્યા છે. મેં બનાવી નાખ્યા હતા પાસ્તા, તો આવીને ખાવું કરે એટલે આપણે તૈયાર રાખવું સારું. એટલે નાસ્તો બનાવી દીધો, નાસ્તામાં બનાવી દીધો પાસ્તા. અને જો મારા ભાઈ ભૂખ્યા થઈ ગયા હતી. આ રિસેસમાં બપોર ખાવા નહોતા આવ્યા. હું બનાવ્યું મેગી નો ભાવે, પાસ્તા નો ભાવે, ભાત વઘારેલા દઈ દેવાના, બટેકા પૌવા રોજ દઈ દેવાના, તો રોજ ભાવે બટેકા પૌવા. પણ આ પાસ્તા પડ્યા હતા, લાવો પાસ્તા બની નાખી, ચા ને આખો પરિવાર આખો નાસ્તો કરવા બેસી ગયા. મારો વિચાર એ છે ઘરે આવીને પાસ્તા બનાવવા. આવી જાવ તો લઈ ગયું ઘરે નહોત ને તોય તે હાલો. તો આપણે વહી ગયા સાંજના 8:30 અને આપણે વહી ગયા છીએ વાળું પાણી કરવા. અને વાળું પાણીમાં સિયાસ, ગાંઠિયાનું શાક, ગાંઠિયા ટમેટાનું, ભાખરી છે, રોટલી છે, છાશ છે અને અમારે બધાને વાળુમાં છે ને સાજ એટલે સાય બનાવી છે. જો તો બધા વહી ગયા છે વાળું પાણી કરવા. કાવે છે ભાઈ? બોલો કંઈક. ભૂખ લાગી કા? ભાઈ રમવા વહી ગયા હતા, હમણાં આવ્યા છે ઘરે. ભૂખ લાગી. જો આપો બ્લોકને યાદ તો દઈ દેવા છે થોડો. સારું હાલો હાલો. ભાઈ, ખાવામાં બેસી ગયા છીએ. બપોરનું નથી લેવાનું ને એટલે અત્યારનું લેવું પડ્યું થોડો કટકો. બપોર નથી લેવાનું. જે કોઈ જોતા હોય એ નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક અને Like. ફોલો. અને શેર કરજો વિડીયોને. તો સારું હાલો. આજ બ્લોગ 9:30 આપણે યુટ્યુબમાં યસ જે વઢેલ નામની ચેનલ છે એમાં નાખી દેવાનો છે. તો જઈને જોઈ લેજો બધાય, સબસ્ક્રાઈબ કરી આવજો નવા હોય ચેનલમાં. તો સારું હાલો. જય માતાજી બધાયને. તો મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી